જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલની આગેવાની હેઠળ વહીવટીતંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ, પંચાયત અને નેશનલ હાઈવે મળીને અલગ અલગ કુલ 24 ટીમો બનાવીને અસરગ્રસ્ત રોડનો સર્વે કરી પરિસ્થિતિની ચકાસણી કરી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગના ખાસ સચિવ શ્રી તથા મુખ્ય ઇજનેર અને અધિક સચિવ શ્રી દ્વારા પૂરથી અસરગ્રસ્ત વિસ્તાર વાવ, થરાદ, સુઈગામ અને ભાભરની મુલાકાત લીધી હતી. અધિક્ષક ઇજનેર શ્રી મામા વિભાગ રાજ્ય તથા અધિક્ષક ઇજનેર શ્રી મામા વિભાગ પંચાયતને જ્યાં સુધી રસ્તાઓ રાબેતા મુજબ ટ્રાફિકેબલ ન થાય ત્યાં સુધી હેડક્વાર્ટર થરાદ ખાતે રાખવાનું નક્કી કરાયું છે. સચિવશ્રીએ નુકસાન પામેલ રસ્તાઓનું તાત્કાલિક મરામતની કામગીરી થાય તે માટે યોગ્ય માર્ગદર્શન અને સૂચના આપી હતી. આ સાથે પાણી ભરેલા વિસ્તારમાં રસ્તાનો ડ્રોન મારફતે સર્વે કરી પરિસ્થિતિનો તાગ મેળવી રસ્તાઓને પુનઃસ્થાપિત કરવાની ટીમો કાર્યરત કરી કામગીરી કરવામાં આવી રહી છે.